હવે ખેતીલાયક જમીનના 7 નંબરમાં બોજાની વિગતમાં એક શબ્દ આવે છે વોટર બોડીઝ. હવે આ વોટર બોડીઝ શબ્દ શું છે અને આ પ્રકારની વોટર બોડીઝવાળી જે જમીન હોય બોજાના નોંધમાં એ પ્રકારની જમીનની ખરીદી કરાય કે ન કરાય, તો એના વિશે હું તમને માહિતી આપી દઉં. તો વોટર બોડીઝ શબ્દનો ટૂંકમાં અર્થ એવો થાય છે કે આ જમીનનો ઉપયોગ પાણીના સંગ્રહ માટે કરવામાં આવે છે. એટલે વધુ પડતી આવી જમીન કઈ ક્ષેત્રમાં જોવા મળે તો કે જ્યાં નદી નાળા અથવા તો ચેક ડેમ હોય અથવા તો નાની કોઈ સિંચાઈ યોજના હોય અથવા તો તળાવ હોય અને જે તે વિસ્તારમાં પાણીનું સ્તર ઊંચું આવવાથી તળાવ કે નદી નાળામાં પાણીનું સ્તર ઊંચું આવે એટલે જે જમીન ટૂંકમાં ડૂબમાં વહી જાય, જે જમીન ઉપર પાણી ફરી વળે એ બધી જમીન વોટર બોડીઝમાં આવે છે. એટલે બધી જમીનના 7 નંબરમાં આ પ્રકારનું વોટર બોડીઝનો ટૂંકમાં નોંધ હોતી નથી, પણ ઘણા ખરા ટૂંકમાં જે એવા વિસ્તાર છે એમાં વોટર બોડીઝની નોંધ દાખલ કરી દેવામાં આવી છે. તો એનો ટૂંકમાં એ નોંધ રહી એ એક પ્રકારે ટૂંકમાં ગવર્મેન્ટ દ્વારા જ આ નોંધ ટૂંકમાં તમારા 7 નંબરમાં નાખવામાં આવે છે અને એનો ટૂંકમાં ચોખ્ખો ઉદ્દેશ એવો છે કે વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરવાનો ઉદ્દેશ છે. હવે આ પ્રકારની જે જમીન છે એ ટૂંકમાં કદાચ ટ્રાન્સફરેબલ તો હશે, પણ મારા ખ્યાલ પ્રમાણે એ જમીન ટૂંકમાં તમારે બિનખેતી તો નહીં જ થઈ શકતી હોય. એટલે આ પ્રકારની જમીનમાં તમારે હાથ નાખવો કે ન નાખવો એ તમે યોગ્ય કાયદાકીય સલાહ લઈ લેવી જોઈએ. અને હવે આ વોટર બોડીઝ શબ્દ છે એને કદાચ તમારે ત્યાંથી બોજાના નોંધમાંથી હટાવવું હોય તો તમારે શું કરવું પડે, તો એ વસ્તુ તમારે હટાવવું બહુ જ અશક્ય છે, કારણ કે એના માટે તમારે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની એનઓસી લેવી પડે છે. હવે એ એનઓસી તમને એમને મળતી નથી. એ એનઓસી હમણાં આપણે રાજકોટ ખાતે હીરાસર એરપોર્ટ બન્યું ત્યારે એરપોર્ટ ઓથોરિટીને એનઓસી આપવામાં આવેલી હતી. હવે એરપોર્ટ ઓથોરિટીને એ કન્ડિશને ટૂંકમાં હીરાસર એરપોર્ટનો આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે એ વિસ્તારમાં અમુક નાની સિંચાઈ યોજના પણ આવતી હતી અને અમુક વોટર બોડીઝ ઝોન પણ આવતા હતા. એ બધા હટાવવા માટે ટૂંકમાં એરપોર્ટ ઓથોરિટીને નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે એનઓસી આપેલી હતી અને એ એનઓસી પણ એ કન્ડિશનથી આપેલી હતી કે સામે બીજી નવી જમીન જે કંઈ જમીન ટૂંકમાં વોટર બોડીઝની કપાત થયેલી છે એરપોર્ટ ઓથોરિટીમાં એની સામે એમને નવી જમીન વોટર બોડીઝ તરીકે બીજી આપવાની એ કન્ડિશનથી એને એનઓસી આપવામાં આવી હતી. એટલે હવે તમે એ વિચારી લેજો કે તમે કોઈ આ પ્રકારની જમીનમાં હાથ નાખો છો અથવા તો તમારી પાસે આ પ્રકારના 7 નંબરમાં આવી નોંધ છે તો એ વસ્તુ હટે કે ન હટે. હવે આ વોટર બોડીઝ વાળી વાતની જેમ તમને નથી ખબર ને એમ ઘણા ખરા ખેડૂતને ખબર નથી અને ઘણા એવા પણ ખેડૂત છે કે જેના 7 નંબરમાં આ શબ્દ આવી ગયો છે તો તેમ છતાં પણ એમને ખબર નથી આ વોટર બોડીઝ એટલે શું એનો મતલબ થાય છે. એટલે જરાક વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ.